મારા રિક્ષાનો હપ્તો બાકી હતો એક, અને રિક્ષા લઈ ગયા મારી માજલપુરથી 8 તારીખે લીધી હતી, અને મેં કીધું કે મેં પૈસા ભરી દઈશ, તો હવે માન્યા ના મારી જોડે, અને મને કહે તું પૈસા ભરી દે. મેં કહું ના, મારે પૈસા છે નથી એવડે, મારા બહેરીને છે મહિના ચાલે છે, 8મો મહિનો ચાલે છે, અને મારે ઘરનું વિચારવાનું, ઘરનું ભાડું કાઢવાનું, બધું મારે કરવાનું, એકલો કમાવાનો છું મેં ઘરમાં. તો મેં લોકોને કીધું કે મારે થોડી પરિસ્થિતિ ખરાબ છે મારી, થોડું સમજો મને. તો કે ના, તો કે તું રિક્ષા લઈ લે કે. તો મેં રિક્ષા લીધી. પહેલાં મને કહે છે કે તમે સાહેબ જોડે આવો, સરાટવાળા સાહેબને મળી લો, સાહેબ કહેશે તો રિક્ષા મેં તમને આપી દઈશ. તો સાહેબ બજાજ ફાઇનાન્સ. તો મેં કીધું સાહેબ કે મને કે સાહેબને મળો તમે, સાહેબ કહેશો રિક્ષા મેં આપી દઈશું. તો સાહેબ આવ્યા નહીં, ઘરે મળ્યો મને, તો સાહેબે રિક્ષા લઈ લીધી. તો કે તું જા કે રિક્ષા મેં રપતો નહીં, મેં કહું નહીં મજો રે. તો કે ના, તું રિક્ષા બીકી જતો કે. તો રિક્ષા તો બીકી દીધી. હવે સાહેબને જ કેવું છે કે મારી રિક્ષા મળી જાય બહુ થયું, બીજું કંઈ નહીં મળે. તો હા, એની પર જ મારું ઘર ચાલે છે. આ મારી વાઈફ છે, વાઈફના પણ મેં કીધું મહિના ચાલે છે, એવું છે, બીજું કંઈ નહીં. મારે ખાલી બધાને રિક્ષા મળી જાય બહુ છે. મારે એક જ હપ્તો બાકી છે, એક હપ્તામાં રિક્ષા લઈ ગયા છે. રિક્ષા મેં 2022માં દીધી, અને બધા કમ્પ્લેટ હપ્તા ચાલે છે મારા. પછી 1 મહિના જ ખાલી મારે તકલીફ પડી હતી, એટલા માટે હપ્તો નહોતો ભરવામાં. તો સાહેબને મેં કીધું ના, તો ના માન્યા. ઓર વિનોદભાઈ જયસિંહભાઈ, તુલસીવાડી, કારેલીબાગ. આ ભાઈની રિક્ષા 8 તારીખે લઈ ગયા હતા. એ ભાઈનો મારી ઉપર તરત ફોન આવ્યો હતો કે રમેશભાઈ મારી રિક્ષા લઈ ગયા છે. એટલે મેં એમને કહ્યું કે ભાઈ તમે ત્યાં પોલીસ સ્ટેશન જાઓ. તો એ પોલીસ સ્ટેશન કારેલીબાગ ગયા. કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં એવું કહ્યું કે ભાઈ આ બનાવ બન્યો છે, અમારા એરિયામાં બન્યો નથી, એટલે માજલપુર ગયા. માજલપુર પોલીસ સ્ટેશનમાં ગયા તો એ ભાઈ આ અરજી લઈને ગયા હતા. આ અરજી લઈ ગયા હતા એ ભાઈ. તો આ અરજીમાં એવું કહ્યું કે ભાઈ અમને હપ્તા ભરવા જ પડે, તમારે એવું હોય નહીં કે તમારે હપ્તો લઈ જાય, પણ સાહેબ કાયદેસર કરો, કાયદાકીય કરો, કોર્ટ કરો, લઈ જાઓ. આ ભાઈનું નામ આવી ત્યાં પછી મારે પોલીસ સ્ટેશન જવું પડ્યું હતું, અને માંજલપુર પોલીસ સ્ટેશન ત્યારબાદ આ ભાઈની ફરિયાદ લેવામાં આવી હતી. હવે આજે 4 દિવસથી સાહેબે ફોન કર્યો હતો કે ભાઈ બજાજ ફાઇનાન્સના સાહેબને તમે આવી જાઓ. અત્યાર સુધી સાહેબ આવ્યા નથી ત્યાં આગળ, અને આ ભાઈ બહુ ગંભીર પરિસ્થિતિમાં છે કે એમને કેવી રીતે જમવું, કેવી રીતે શું કરવું તેનો કોઈ પણ એ નથી. અને કાયદાની અંદર કોઈ પણ જગ્યાએ એવો ઉલ્લેખ કરેલો નથી કે સીઝરો રસ્તા વચ્ચે ગાડીઓ લઈ લે. અને આ એક કાયદાકીય લૂંટનો ગુનો બને છે. અને જ્યારે ભોગ બનનાર વ્યક્તિ પોલીસ સ્ટેશન જાય ત્યારે ત્યાંના સ્થાનિક પીએસઓ સાહેબ હોય તેઓ કયા કારણથી, કયા કારણોસર એમની એક ગાડી દીઠ 20,000 25,000 ખાલી સીઝિંગ ચાર્જ લગાવે છે. જો મોટી ગાડી હોય તો 35,000 40,000, ઇકો હોય તો 50,000 પણ લઈ લે છે. બીજી વસ્તુ એવી છે કે ગાડીઓ આ લોકો ગોડાઉન કરતા નથી. મારી જોડે કાલે એક આવ્યું છે કરજણનું, પેપરમાં પણ એ આવી ગયું છે કે એ ગાડી એક ભાઈ સીઝર લઈને સીધી ગીરવે મૂકી દીધી છે, અને તે ગોડાઉન કરેલી નથી. તો આવા તમામ મુદ્દાઓની ઉપર પોલીસ ધ્યાન દોરે, અને કાયદેસર આજે બરોડા જિલ્લાની અંદર જેટલા સીઝરો ગેરકાનૂની રીતે બધું જ કામ ચાલે છે તમામે તમામ બંધ થવું જોઈએ. અને એ જ બારામાં મારે સાહેબ શ્રી કમિશનરને એક રૂબરૂ મુલાકાત કરવા પહોંચી ગયો છું.